बोलिए कृष्ण कन्हैया लाल लगी जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम गुरुर् साक्षात् परो ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શુભ દિવસે તમામ શ્રોતાજનોને મારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ. ગુરુ એક એવા હોવા જોઈએ, એટલે ગુરુ આપણે જ્યારે આપણને ગુરુ મળતા હોય ત્યારે ગુરુ એ સમર્થ હોવા જોઈએ, જ્ઞાની હોવા જોઈએ અને નિયમ પાલનની અંદર એમને દ્રઢતા હોવી જોઈએ. એટલે પાણી પીના છાન કે ઓર ગુરુ કરના જાન કે, એટલે ગુરુ એમની આપણે પરીક્ષા કરી અને પછી ગુરુ કરવા જોઈએ. જો ગુરુની પરીક્ષા કરવામાં ના આવે તો આપણા મનની અંદર સંશયો થયા કરે કે આ ગુરુ કેવા હશે, આ ગુરુ કેવા હશે, એમ મનની અંદર સંશયો આપણને થયા કરે. પરંતુ જ્યારે ગુરુ કરવાના હોય ત્યારે એમનું વર્તન જોવું, એમના વાણી જોવી કે જે ઉપદેશ કરે છે એ ઉપદેશ પોતાના જીવનની અંદર એ સિદ્ધ કર્યો છે. જો સિદ્ધ કર્યો ના હોય અને એકલા ઉપદેશ આપ્યા જ કરે તો એ ઉપદેશની શિષ્ય ઉપર કોઈ અસર થતી નથી. એક વખત રામકૃષ્ણ પરમહંસ એ પોતે અનેક ગામડાની અંદર એ પોતે સત્સંગ અને વિચરણ કરવા જતા હતા, ઉપદેશો આપતા હતા. એટલે કે જે ગામની અંદર એ ઉપદેશ કરવા માટે જાય ત્યારે પછી એક માસ પૂરો થાય ત્યારે પછી એ ગામનો વારો આવે. આવી રીતે એ અનેક ગામડાની અંદર ઉપદેશો આપતા હતા. તો ઉપદેશ આપવા જતા તો એમના સેવકો પણ એ સાથે લઈ જતા હતા. વખતો વખત એક ગામની અંદર એક શિષ્ય હતો, એને વિચાર આવ્યો કે ખરેખર આજે ગુરુ જે છે રામકૃષ્ણ પરમહંસ, એમની પરીક્ષા કરવી જોઈએ. કારણ કે જ્યારે એ ઉપદેશ આપે છે ત્યારે એ એવું કહે છે કે જ્યારે આપણે ગુરુ કરતા હોય તો એમનું વર્તન જોવું, એમના ઉપદેશો જે હોય એ ઉપદેશ પ્રમાણે એ પોતે એ નિયમની દૃઢતા એ પાડે છે કે નહીં, આમ એ પોતે કહેતા હતા. એટલે એક શિષ્યએ વિચાર્યું કે મારે રામકૃષ્ણ પરમહંસને ગુરુ બનાવવા છે અને એમના હાથે મારે કંઠી પહેરવી છે, વર્તમાન એ મને ધરાવશે, પરંતુ એ પેલો મારે એમની પરીક્ષા જરૂર કરવી જોઈએ. તો આ શિષ્ય જ્યારે એ રામકૃષ્ણ પરમહંસ એ ઉપદેશ આપવા માટે આવવાના હતા તે વખતે તેણે ₹1 લીધો રોકડો અને જે એમની બેસવાની જે ગાદી હતી, આસન, એ આસન નીચે ₹1 મૂકી દીધો. અને પછી જ્યારે રામકૃષ્ણ પરમહંસ આવ્યા અને જ્યારે એ સત્સંગ કરવા માટે બિરાજમાન થયા તો એ જે એમનું જે આસન હતું એ આસન ઉપર જ્યારે બેઠા તો એમને નીચેથી, આસનની નીચેથી કોઈ સાપ ડંખ મારતો હોય એવું એમને લાગ્યું. એટલે તરત ઊભા થઈ ગયા અને પછી એમની સાથે જે સેવકો આવ્યા હતા એ સેવકોને આ રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે તમે મારું આ જે આસન છે એને જરા ખંખેરી નાખો. જ્યારે આ રામકૃષ્ણ પરમહંસના સેવકો એ આસનને આમ નીચે ખંખેરવા ગયા તો એની અંદરથી ₹1 નીચે પડ્યું. એટલે જે પેલો શિષ્ય પરીક્ષા કરતો હતો એ પોતે ઊભો થયો અને રામકૃષ્ણ પરમહંસને દંડવત કર્યા અને હાથ જોડીને માફી માગી કે મારે તમને ગુરુ કરવા છે, પરંતુ તમે જ્યારે ઉપદેશ આપો છો ત્યારે કહો છો કે જે કંઈ ગુરુ હોય એ ગુરુનું પંડ તપાસવું, એમનું વર્તન તપાસવું, એ બોલે છે, એ ઉપદેશ આપે છે, એમના પ્રમાણે એ વર્તન કરે છે કે નહીં. એટલે તમે ઘણી વખત કહ્યું છે કે જ્યારે એ સંતો મહાત્માઓ એ હોય સંન્યાસીઓ
એ પદાર્થના ત્યાગી હોય, એટલે મેં આ 1 રૂપિયો તમારી ગાદી નીચે મૂક્યો હતો. પરંતુ આપ તો સમર્થ છો કે જેથી આપ તત્વજ્ઞાની છો, આપની પાસે અઢળક જ્ઞાન છે. એ જ્ઞાનથી આપને જે ઉપદેશ આપો છો એ પ્રમાણે આપનું વર્તન પણ છે. તો હું આજથી તમારો શિષ્ય બનું છું. આમ કહ્યું એટલે રામકૃષ્ણ પરમહંસે એ ભક્તને કંઠી પહેરાવી, હાથની અંદર જળ આપી અને પછી વર્તમાન ધરાવ્યા. અને પછી તે જ દિવસથી તે ભક્ત હતો એ પોતે રામકૃષ્ણ પરમહંસનો એ આજીવન એ શિષ્ય બની ગયો. પરંતુ આવા સમર્થ જો ગુરુ હોય તો એ શિષ્યો એ ઘણા બધા બનાવે, એમના જીવનની અંદરથી પરિવર્તન કરે. પરંતુ જો ગુરુનું જ પંડનું વર્તન એ સારું ના હોય અને એકલા ઉપદેશો આપ્યા કરે તો એ ઉપદેશોની કોઈ અસર થતી નથી. પરંતુ એ ઉપદેશો પ્રમાણે એમનું વર્તન હોય, એમનું જીવન હોય તો એમના શબ્દોની અસર એ એમના શિષ્યો ઉપર એ જરૂર પડતી હોય છે. માટે પાણી પીના છાન કે ઓર ગુરુ કરના જાન કે. પાણી જેમ આપણે ગાડીને પીએ એમ જ્યારે આપણે ગુરુ કરતા હોય તો ગુરુનું પણ વર્તન અને એમના જે જીવનની અંદર જે ઉપદેશો આપે છે એ પ્રમાણેનું આચરણ છે કે નહીં એ આપણે વિચારી જોઈ અને પછી આપણે ગુરુ કરવા જોઈએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.